આજે આપણે ભગવતી વાણીમાંથી એક બહુ જ ઊંડું આધ્યાત્મિક રહસ્ય સમજવા જઈ રહ્યા છે સત્વ, રજ અને તમ. જુઓ, આ ખાલી શબ્દો નથી. આ તો એવી ત્રણ મહાન શક્તિઓ છે જે આખા બ્રહ્માંડને ચલાવે છે અને સાચું કહું તો આપણા જીવનના દરેક પાસાને ઘડે છે. તો પછી સવાલ એ થાય કે એવી તે કઈ શક્તિઓ છે જે આપણી અંદર કામ કરી રહી છે, જે આપણો સ્વભાવ બનાવે છે, આપણા કર્મો નક્કી કરે છે અને છેવટે તો આપણું ભવિષ્ય પણ ઘડે છે. આ સવાલનો જવાબ શોધવો એ જાણે કે પોતાની જાતને શોધવાની એક અદ્ભુત યાત્રા શરૂ કરવા જેવું છે. આ રહસ્યના છેક મૂળ સુધી પહોંચવા માટે આપણે શરૂઆત કરવી પડશે સૃષ્ટિના પાયાના સિદ્ધાંતોથી. પ્રાચીન ગ્રંથો શું કહે છે? એ કહે છે કે આ જે ભૌતિક જગત દેખાય છે એનું માળખું તો તત્વોથી બન્યું છે, પણ એમાં જે જીવ પૂરનારી શક્તિ છે એ કંઈક સાવ અલગ જ છે. પુરાણોમાં સ્પષ્ટ વર્ણન છે કે આખું દૃશ્યમાન જગત 5 મહાભૂતોમાંથી બનેલું છે. કયા કયા? તો કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આપણું શરીર હોય કે પછી આ આખું બ્રહ્માંડ, એ બધાનો આધાર આ 5 તત્વો જ છે. પણ ખરો સવાલ તો એ છે કે આ જળ તત્વોમાં જીવન કોણ પૂરે છે? એમાં ગતિ ક્યાંથી આવે છે? અને બસ અહીં જ વાત આવે છે પ્રકૃતિના 3 મહાગુણોની: સત્વ, રજ અને તમ. આ એવી સૂક્ષ્મ ઊર્જાઓ છે જેનાથી ભગવાને આખી સૃષ્ટિ રચી છે અને એને જીવંત રાખી છે. તો ચાલો હવે આપણે આ વિશ્લેષણના કેન્દ્રમાં જઈએ. પ્રકૃતિના આ 3 મૂળભૂત સ્વરૂપો એટલે કે ગુણો, એને એક પછી એક જરા ઊંડાણથી સમજીએ, કારણ કે એ દરેક જીવમાં હોય છે પણ અલગ અલગ પ્રમાણમાં. જુઓ, અહીંયા આ 3 ગુણોનો સાર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સત્વ એટલે શુદ્ધતા, અને એનું પરિણામ શું? જ્ઞાન અને પ્રકાશ. રજ એટલે ક્રિયાશીલતા, અને એનું પરિણામ અશાંતિ અને સતત પ્રવૃત્તિ. અને ત્રીજું તમ એટલે અજ્ઞાન, જેનું પરિણામ છે અંધકાર અને ભ્રમ. ચાલો હવે દરેકને થોડું નજીકથી જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ સત્વગુણની. સત્વગુણ એટલે શુદ્ધતા, સંતુલન અને સુમેળનો ગુણ. એનું સ્વરૂપ એકદમ પ્રકાશ જેવું નિર્મળ છે અને શાંતિ જેવું ઠંડુ. એ આત્માને ઉપર ઉઠાવે છે. જે વ્યક્તિમાં સત્વગુણ વધારે હોય ને, એનામાં શાંતિ, ક્ષમા, દયા, સત્ય જેવા દૈવી ગુણો આપોઆપ આવી જાય છે. એનું મન હંમેશા ભગવાનના સ્મરણમાં અને બીજાના ભલામાં લાગેલું રહે છે, અને તે એકદમ સંતોષી જીવન જીવે છે. તો આનો મુખ્ય સાર શું નીકળ્યો? એ જ કે સત્વગુણ આત્મા માટે પ્રકાશનો રસ્તો છે. એ વ્યક્તિને પોતાની અંદર રહેલા દિવ્ય જ્ઞાન તરફ લઈ જાય છે અને જીવનમાં સાચી દિશા કઈ છે એ બતાવે છે. સારું, હવે આગળ વધીએ રજોગુણ તરફ. રજોગુણ એટલે શું? ક્રિયા, જુસ્સો અને મહત્વાકાંક્ષાની ઊર્જા. એ અગ્નિ જેવો છે જે આપણને સતત કંઈક કરવા, કંઈક મેળવવા અને આગળ વધવા માટે પ્રેરણા આપ્યા કરે છે. રજોગુણથી પ્રભાવિત વ્યક્તિ હોય ને, એ ખૂબ જ ક્રિયાશીલ હોય, પણ એની સાથે લોભ, આસક્તિ અને ધન પ્રતિષ્ઠા મેળવવાની ક્યારેય ન સંતોષાય એવી ઈચ્છાઓ પણ જોડાયેલી હોય છે. એટલે એ હંમેશા બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, પણ અંદરની શાંતિનો અનુભવ લગભગ કરી જ નથી શકતો. અને આ જ તો રજોગુણની માયા છે. એ આગળ વધવા માટે જરૂરી ઊર્જા તો આપે છે, પણ સાથે સાથે વ્યક્તિને કર્મો અને ઈચ્છાઓના એવા ચક્કરમાં ફસાવી દે છે કે એમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ બની જાય છે. અને હવે આપણે આવીએ ત્રીજા અને અંતિમ ગુણ, તમોગુણ પર. તમોગુણ એટલે જડતા, અંધકાર અને ભ્રમ. એ જાણે આત્માની દૃષ્ટિ પર અજ્ઞાનનો એક પડદો નાખી દે છે. જ્યારે તમોગુણનો પ્રભાવ વધે ત્યારે વ્યક્તિમાં આળસ, બહુ વધારે પડતી ઊંઘ, ગુસ્સો અને મોહ જેવા દુર્ગુણો ઘર કરી જાય છે. તે અજ્ઞાનમાં એટલો ડૂબી જાય છે કે શું સાચું છે અને શું ખોટું એનો ભેદ જ નથી કરી શકતો. એટલે એ સ્પષ્ટ છે કે તમોગુણ આત્માની યાત્રામાં સૌથી મોટો અવરોધ છે. એ જીવને આધ્યાત્મિક અંધકારમાં ધકેલી દે છે અને જીવનનો જે સાચો હેતુ છે એનાથી ભટકાવીને બ્રહ્મમાં જીવવા માટે મજબૂર કરે છે. સારું, તો આપણે 3 ગુણોને સમજ્યા. પણ શું જીવનનો હેતુ ખાલી સત્વગુણી બનવાનો જ છે? પુરાણો કહે છે ના. સાચો આધ્યાત્મિક માર્ગ તો આ 3 ગુણોના પ્રભાવથી પણ ઉપર ઉઠવાનો છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે શક્ય બને. આ એક વાક્ય, બસ આ એક વાક્યમાં આખા જ્ઞાનનું હાર્થ છે. કપિલ મુનિ શું સમજાવે છે કે સત્વ, રજ અને તમ આ બધા પ્રકૃતિના સ્વભાવ છે, આપણો સાચો સ્વભાવ નથી. આપણો આત્મા તો આ 3 ગુણોથી તદ્દન અલગ અને એનાથી પર છે. એટલા માટે
સાચી મુક્તિ કોઈ એક ગુણને કેળવીને નથી મળતી, પણ ભક્તિ દ્વારા પોતાની જાતને આ ત્રણેય ગુણોના બંધનમાંથી મુક્ત કરવાથી મળે છે. જ્યારે વ્યક્તિએ સમજે છે કે હું આ ગુણો નથી, ત્યારે જ તેને સાચી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. અને આના માટે મહર્ષિ કપિલ મુનિએ એકદમ સરળ રસ્તો બતાવ્યો છે. પહેલું, હું કરું છું એવો અહંકાર છોડી દો. બીજું, તમારા દરેક કર્મને ફળની આશા વગર ભગવાનને અર્પણ કરી દો. અને ત્રીજું, બસ આમ કરવાથી કર્મના બંધનમાંથી આપોઆપ મુક્ત થઈ જવાશે. આ જે પ્રાચીન જ્ઞાન છે એ ખાલી શાસ્ત્રોમાં લખેલી વાતો નથી. એ આપણા આધુનિક જીવન માટે પણ એક ખૂબ જ શક્તિશાળી માર્ગદર્શિકા છે. એ આપણને પોતાની અંદર ઊંડા ઉતરીને જોવાની પ્રેરણા આપે છે. તો આ જ્ઞાનના પ્રકાશમાં આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે શું આપણું જીવન શાંતિ અને જ્ઞાન તરફ જઈ રહ્યું છે, કે પછી આપણે ઈચ્છાઓ, અશાંતિ અને આળસના ચક્કરમાં જ ફસાયેલા છીએ. આ પ્રામાણિક આત્મનિરીક્ષણ એ જ પરિવર્તનની પહેલી સીડી છે. અને અંતમાં ભગવતી વાણી આપણને સાચો માર્ગ એકદમ સ્પષ્ટપણે બતાવે છે. ભગવાન પ્રત્યે અતૂટ ભક્તિ, સત્વગુણમાંથી જે સદ્ગુણો પ્રગટ થાય છે તેનો સ્વીકાર, અને સૌથી અગત્યનું, હું કરતા છું એવા અહંકારનો પૂરેપૂરો ત્યાગ. આ માર્ગ પર ચાલીને જ આપણે ગુણોના બંધનથી મુક્ત થઈ શકીએ છીએ.